કરજણના સસરોદ ગામે ઇફતાર પાર્ટી ભાઈચારા અને સૌહાર્દનો અનોખો સંગમ. કરજણ તાલુકાના સસરોદ ગામ ખાતે ઇરફાન શાહ વલીશા દિવાન સસરોદના નિવાસસ્થાને એક ભવ્ય ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. રમજાન માસના પવિત્ર વાતાવરણમાં યોજાયેલા કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓએ હાજરી આપી હતી. ભાઈચારા અને કોમી સૌહાર્દનો ઉત્કૃષ્ટ દાખલો પૂરો પાડ્યો હતો. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ગુજરાત સ્ટેટ માઇનોરિટી મોરચાના વાઇસ પ્રેસિડેન્ટ જઝીર ગનીભાઈ કુરેશી, ભરૂચ જિલ્લા પ્રમુખ ગુલામભાઈ નાથા, રતનપુરથી જાકીરભાઈ મલેક, વડોદરા જિલ્લામાં મંત્રી નિલેશભાઈ સદરજી, સાદિકજી સંપાવાલા અને હિતેન્દ્રસિંહ પડિયા જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ અતિથિઓનું ફુલહાર દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જે આતિથ્ય સત્કારની ભારતીય પરંપરાનું પ્રતીક હતું. ઇફતાર પાર્ટીમાં રોજેદારોને રોજો છોડાવવામાં આવ્યો હતો, જે રમજાન માસની પવિત્રતા અને સામૂહિક ભોજનના મહત્વને ઉજાગર કરે છે. આવા કાર્યક્રમો સમાજમાં એકતા, પ્રેમ અને સહિષ્ણુતાનો સંદેશ ફેલાવે છે. ધર્મ, જાતિ કે રાજકીય ભેદભાવ ભૂલીને સૌ એક સાથે બેસીને ભોજન ગ્રહણ કરે તે દ્રશ્ય ખરેખર પ્રેરણાદાયક હતું. ઇરફાન શાહ વલીશા દિવાન સસરોદ દ્વારા આયોજિત કાર્યક્રમ માત્ર એક ઇફતાર પાર્ટી ન હતી, પરંતુ તે વિવિધ સમુદાયો અને રાજકીય વિચારધારા ધરાવતા લોકોને એક મંચ પર લાવવાનું એક સફળ માધ્યમ બની હતી. આવા પ્રસંગો સામાજિક સંબંધોને મજબૂત બનાવે છે અને પરસ્પર સમજણને પ્રોત્સાહન આપે છે. સસરોદ ગામમાં યોજાયેલો આ કાર્યક્રમ ગુજરાતની ગંગા જમુની તહઝીબનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે, જ્યાં વિવિધ ધર્મોના લોકો એકબીજાના તહેવારો અને પરંપરાઓમાં સહભાગી થઈને સાચા અર્થમાં રાષ્ટ્રીય એકતાનું નિર્માણ કરે છે. ઇફતાર પાર્ટીએ દર્શાવ્યું કે રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં જોડાઈને સમાજમાં સકારાત્મક વાતાવરણ ઊભું કરી શકે છે. આવા આયોજનો ભવિષ્યમાં પણ થતા રહે અને સમાજમાં ભાઈચારાની ભાવના વધુ દ્રઢ બને તેવી આશા રાખીએ. रमज़ान की बहुत बहुत मुबारकबाद। आज बड़ौदा जिला ससरोद गांव में रोज़ा इफ्तारी का भव्य कार्यक्रम जनाब इरफान भाई दीवान के माध्यम से हुआ। साथ में गुजरात प्रदेश लघुमती मोर्चा के मेरे साथी उपाध्यक्ष हनीफ भाई पटेल, भरूच जिला लघुमती मोर्चा के हमारे नवनियुक्त अध्यक्ष सेगवा गांव के सरपंच जनाब नाथा साहब, रतनपुर के हमारे जाकिर भाई मलेक और सफ़ी भाई पठान और उनकी समग्र टीम फारूक भाई ने का आज भव्य इफ्तारी का कार्यक्रम हुआ। कार्यक्रम में सैकड़ों की तादाद में आज आजू बाजू के सभी गांव के लोगों ने मिलकर अच्छे से इस कार्यक्रम की भाग लिया और हजरत मियाँ साहब रहमतुल्लाह अलैह की दरगाह शरीफ में आज देश की अमन और सुख चैन चांदी के लिए दुआएं भी की। और आज फिर से एक बार मैं सभी हमारे ससरोद गांव के लोगों का गुजरात प्रदेश भारतीय जनता पार्टी की लघुमती मोर्चा की ओर से बहुत बहुत धन्यवाद और आभारी हूँ। नमस्कार, सलाम वालेकुम। आज रोज करजन तालुकाना ससरोद मुकामे અમારા પરમ મિત્ર અને મિયાજી બાવા સાહેબની દરગાહના મુજાવર એવા શ્રી ઇરફાનભાઈ દિવાનના ઘરે પવિત્ર રમજાન માસ નિમિત્તે ઇફતારીનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, એમાં અમારું સદભાગ્ય છે કે તેઓએ અમને આમંત્રિત કર્યા અને એનો અમે આનંદ લીધો. અને કોમી એખલાસનું પ્રતીક છે સસરોદ ગામ વર્ષોથી, અને ઇરફાનભાઈ દર વર્ષે આ રીતે અમને બોલાવે છે અને અમે પણ એમાં હાજરી આપીએ છીએ. અને આ પ્રસંગે હાજર થઈને બહુ ગર્વની લાગણી અનુભવાય છે.